સો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, આજે લંચમાં બને છે દાળ ભાત બને છે. ટ્વિશાને એ જ ભાવતું હોય છે, તો આજે એ જ બને છે. અને જુઓ, તો રાતે બનાવવાના છે છોલે. તો મેં પલાળી દીધા છે કાબુલી ચણા. અને આ બાજુ નારિયેળ મેં કટ કરી દીધું છે, તો નારિયેળ પાણી પીશું હું ને ટ્વિશા. અને મેં બીજી એક વસ્તુ બતાવી હતી, જુઓ, મેં આ કર્ટેન છે એ ઓપન કરી દીધા છે. એકચ્યુઅલી છે ને વાવાઝોડું આવ્યું હતું ને, તો આ પડદા બહુ જ ઉડતા હતા. તો અમને એમ થતું હતું કે આ ઉપરથી નીકળીને પડી ન જાય નીચે. એટલા માટે અમે આ કર્ટેન છે અત્યારે બંધ કરી દીધા છે. અને અત્યારે તો હાલ કબૂતર તો આવતા નથી. જોઈએ હવે, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે આને ખુલ્લું જ રાખશું. આ એકવાળું બંધ જ રાખ્યું છે, કમ્પ્રેસરમાં પાણી ન જાય એટલે આને થોડું આગળ કરી દીધું છે. પણ પવન હમણાં આ બાજુ સારો એવો પવન આવી રહ્યો છે. અહીંયાથી આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ ને, તો અહીંયા બેઠા બેઠા બહારનો વ્યૂ એન્જોય કરીને જમવાની બહુ જ મજા આવે છે. હું મોસ્ટલી એટલા માટે આ ખુલ્લું જ રાખતી હોઉં છું. પડદા મારા આવી રીતના હું પેક જ કરી દઉં છું. બટ આ કબૂતર અહીંયા આવીને બેસે છે ને, એટલે મારે આમ બંધ આવી રીતના ખોલી દેવા પડે છે. બટ લેટ્સ સી કે ભાઈ હવે કબૂતર ન બેસે. જો કબૂતર આવીને બેસે ને, તો પાછે મારે આને ખોલી દેવા પડશે. જો 1:45 વાગ્યા છે, હું 1:45 વાગે રસોઈ કરી રહી છું. હમણાં ટ્વિશા બહુ લેટ ઉઠે છે. કાલે 1 વાગે ઊંઘી હતી, તો આજે 1:30 વાગે તો ઉઠી છે. પછી એને પૂછ્યા વિના તો મને ખબર ન પડે કે શું બનાવું. કારણ કે ચેતન હમણાં રોજ સલાડ જ લઈ જાય છે. એટલે પછી એણે કીધું કે દાળ ભાત જ ખાવા છે. મેં કીધું સારું, ચલો તો એ બનાવી દઈએ. અને પછી હું એ જોડે જોડે જમી લઈશ. ગાઈઝ, હમણાં 2-3 દિવસથી મારા મેડની તબિયત નથી સારી, તો એ નથી આવતી હમણાં કામ કરવા. તો મારે જ બધું કામ કરવું પડે છે. ચેતન ગયા પછી મેં વાસણ ઉટકી નાખ્યા હતા. જો કપડાં પણ મેં સૂકવી દીધા છે, એ પણ થઈ ગયું છે કામ. તો બસ અત્યારે હવે પછી જમી લઈએ એટલે પાછા હજુ બીજા વાસણ પણ નીકળશે, એ પણ કરવાના છે. કંઈ વાંધો નહીં, થોડું થોડું થઈ જાય કે હોપ કે કાલથી આવવા માંડે. હોપ ફોર ધ બેસ્ટ. ચલો તો જુઓ, ટ્વિશા આજે આવી ગઈ છે મને હેલ્પ કરાવવા. એ વાસણ ચડાવે છે. મમ્મા બાલ મજૂરી કર. બાલ મજૂરી? અને બાલ મજૂરી કહેવાય? ભીનું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. અચ્છા, પેલું SS માં આવતું તું એમ કા? આવું ન કરાવે મારતા જોડે. જો ટ્વિશા વાસણ ચડાવવામાં હેલ્પ કરે છે મારી. વાગી ગયા છે 4. બસ આ હેલ્પ થઈ જાય મારી, પછી ટ્વિશુ રેડી થશે અને અમે જશું એકેડેમીમાં. હે ને ટ્વિશુ? અને આજે શું છે, ટ્વિશાના ફેવરેટ શું બનાવશું ડિનરમાં ખબર છે? છોલે. છોલે, યસ. તો જુઓ, થાય છે છોલેની તૈયારી. જો આ બાજુ છે એ છોલે બાફા મૂકી દીધા છે. સવારે આ રાઈસ હતા એ થોડા બચેલા છે, તો ટ્વિશા છોલે રાઈસ ખાશે ને રોટલી એ ખાશે. અને જો આ બધી પ્રિપરેશન મેં કરી દીધી છે. પછી આ છોલે બની જાય પછી મારે ટ્વિશાને એકેડેમીથી લેવા જવાની છે. તો જુઓ, બની ગયા છે છોલે. પછી આવીને રોટલી બનાવશું. જો ચેતન આવી ગયા છે અને ચેતન ટેસ્ટ કરીને કયો મને કે કેવા છે છોલે અને રોટી. સાચું કહું કે ખોટું કહું? સાચું. સાચું જ કહેવાનું ને. સારા છે ને. તો ખોટું કીધું મેં. ખોટું કીધું તો રહેવા દે, નથી ખાવું, હું ખાઈ જાઉં. ચલો જમી લઈએ. એ તને મસ્ત મજાની લાલચ આપીને મમરા બનાવડાયા છે મારી જોડે. અને એ લાલચ શું છે? બર્થડે ગિફ્ટ. મને તો યાદ નહીં કે. લે, હમણાં તો વાત થઈ હતી મારી બર્થ. હવે લખીને રાખવું પડશે, કારણ કે મારી જોડે મતલબ બર્થડે કે કંઈ આવતું હોય તો તમે લોકો એડવાન્સ ગિફ્ટ લેવડાવી લો છો, પાછી બર્થડે પાછું યાદ કરો છો કે મારી ગિફ્ટ. મારે હવે ડાયરીમાં લખી લેવું પડશે કે મેં ઓલરેડી લઈ લીધી છે અને સાઇન કરાવી લેવી પડશે. પણ બર્થડે ગિફ્ટ મારી ક્યાં આવી જ છે? આવી ગઈ છે, મને યાદ આવે છે કંઈક તો લીધું છે. શું લીધું છે? હું કહીશ યાદ કરીને. કોઈ નથી લીધું. આઈ થિંક પેલું લેપટોપ લીધું એટલે એવું કહ્યું હતું મને કે મારી બર્થડે ગિફ્ટ. જો ભાઈ, આ જે લેપટોપ લીધું છે ને, એ તો એનિવર્સરી ગિફ્ટ હતી, યાદ કરો.
અચ્છા હા સ્પીકર લીધું એ હશે તો. ના સ્પીકર તો મારે લેવું જ નહોતું ઝેબ્રોનિક્સનું. એ તો આપણને એમ થયું હતું કે ચલો લઈ લઈએ જોડે જોડે. એ તો લેવાની એ વસ્તુ તો એવી છે કે બંનેના કામમાં આવે. મારી એકલાની પર્સનલ થોડી યાદ થઈ. કરીને પછી કહું. ના એમ ન ચાલે. મારો બર્થડે આવે છે, મને કંઈક તો તમારે લઈ જ દેવું પડશે. સારું ચાલો ને વિચારીએ. વિચારવાનું ન હોય, મેં વિચારી લીધું છે મારે એક શું વર્ષ લેવું. વિચારીએ. એમ ન ચાલે, એક વર્ષ થોડી ચાલે. વિચારીને બહુ સરસ ગિફ્ટ લઈએ કોઈ. હવે તમને જો ગરમ ગરમ મમરા ખાવા તમે ન બનાવી દીધા. એવું તો હા? તમે જાતે બનાવી લેતો ઓ તમે જાતે ગાઈસ ખાલી ચેતન બોલે જ છે મમરા બનાવી દઈશ હું જાતે, પણ એમને કિચનમાં પાણીનો ગ્લાસ ન મળે જાય તો મમરા તો બહુ દૂરની વાત છે. ચલો હજુ તો આ ટોપિક કેરી ફોરવર્ડ થશે, હજુ તો વાર છે મારા બર્થડેની. ત્યાં સુધીમાં તો માની તો લેવું જ પડશે ચેતન. તો આજે વહેલા ફ્રી થઈ ગયા હતા તો અમે લોકો નીકળી પડ્યા છે ગાર્ડનમાં જવા માટે વોક કરવા. નહીં બહુ ટાઈમ પછી નીકળ્યા, શું કેવું? હા તો જુઓ ગાર્ડનમાં છે એ ગ્રુપમાં બધા ડિનર કરે છે. મજા આવે આવી રીતના આવીએ બધા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અને આવી ડિનર કરવાની બહુ મજા આવે. અને વાતાવરણ ખરેખર સરસ હતું, એકદમ મસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. 1.5 કિલોમીટર ચાલીને બેસી ગયા છીએ અમે અને પવન કેટલો સરસ આવે છે. અને આમ ગાર્ડનમાં આમ બેઠા હોય તો આમ શાંતિ લાગે. નહીં આપણે પેલા રોજ આવતા ગાર્ડન, ખબર છે? પહેલા અહીંયા રહેતા આપણે મધુવન એલિગન્સમાં ત્યારે ડેલી આવતા મોર્નિંગમાં. અને જુઓ અહીંયા ગ્રુપ સિંગિંગ ચાલી રહી છે અને બહુ મસ્ત ગીતો સાંભળવાની મજા આવતી હતી. તો જોવા આવી ગયા છે ગોલો ખાવા માટે અને અમે મંગાવ્યો છે ફાલસા અને ગુઆવા મિક્સ ગોલા. અહીંના બહુ સરસ હોય છે. તો જુઓ મશીન કંઈક અટકી ગયું છે ગોલાનું, તો રિપેરિંગ કામ ચાલુ છે. ફાઇનલી આવી ગયો છે અમારો ગુઆવા ફાલસા ગોલો, એકદમ યમ્મી લાગે છે. ટ્વિશા માટે રેમ્બોવાળો પાર્સલ કરી દીધો છે. અત્યારે તો એ રમવા ગઈ છે તો મૂકી દઉં અત્યારે ફ્રીજમાં. ગાઈઝ આવી ગયા છીએ ઘરે. બસ આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અમારા વિડીયોને, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારું ફેસબુક પણ છે એને પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.